માતાજીનો પાટોત્સવ છે. હમણાં તો ડેકોરેશન ભગોડા બહુ મસ્ત કર્યું છે, તો આપણે ના પણ આટો મારશું, હું તમને બતાવીશ. મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ ભગોડા. આનો કેવો પાટોત્સવની તૈયારી છે એ તમને બધું બતાવું. ઘણા જણા આવેલા હશે પણ આ નજારો તમે કોઈ દી નહીં જોયો. તો મિત્રો જો તમે જો ઉપર લોકેશન જોઈ રહ્યા છો, સામે ને આપણે જવાનું છે. જો આપણે સામેથી કહેતા હતા કે ઉપર જઈને બતાવું. જય મા મોગલ. અમે રામ ડાયરેક્ટ ને સ્વાગત છે ફરી એકવાર તમારું બધાનું આપણા નવા બ્લોગમાં. બહુ ઝાઝા દિવસે તો આજે આપણે આવ્યા છે આપણી વાડીએ. એવું ન કહેવાય બીજાની વાડી છે. તો અમારે યાર ઉપસ્થિત છે અત્યારે જો અમારે આ મંડળી છે. અને જયદીપભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં. કોંગ્રેચ્યુલેશન ભાઈ, તમારે આ ભાઈને હો કે કમ્પ્લીટ થઈ જશે મિત્રો. તો પહેલા કોંગ્રેચ્યુલેશન બધા પ્લે બટન આવી ગયું છે હો ભાઈને. તો પછી અને બીજા મિત્રો આપણે ઘણા ટાઈમ પછી આપણે રાધાને જોવું. રાધા ને ભાઈ, હું થોડો રાધા છું. તો રાધા ભાવનગર તો મોહના ટીબા. આ તો અમારો વિક્રમ ઠાકોર છે ભાઈ. જો તો કરી ઇને દાજો. તો મિત્રો અમારે અત્યારે પાર્ટી કરવાની છે. અમારા મુકાભાઈની વાડી એમાં આવ્યા હતા. જો કેવું મસ્ત લોકેશન છે, વાત પૂછોમાં. અને આવું અમને મફતનું હોય ને એટલે બહુ આનંદ આવે. અમને પરાયણ કેમ છો કિશનભાઈ? મજામાં? બહુ મજામાં. પાર્ટી કેમ છો બધા? જેડીભાઈ શાંતિ? દુર્ગેશ નાઈ સીતારામ. એટલે ઓલા મહેમાન છે હો, તમે એને બોલો જો તો કરી. મારે વ્લોગિંગ કરવાનું હોય એમને. હમણાં આપણે હું વ્લોગમાં કીધું કે વાડી કોઈની છે. એલા ભાઈ મજા કરવાની હોય ભાઈ. ઈને મજા આવે છે તો ભલે સુધારે, પણ આપણે થોડીક ના પડે ક્યાં ભાઈ? મજા આવે છે ને? જો પરાણે આ કયો છો એ બધા આ કીધું પછી દાય થોડાક પડે. તો ડાયરો આનો સ્પેશિયલ ખોરાક છે દાળ રોટલા. દાળ રોટલા જ છે ને ભાઈ? અડદની દાળ ને રોટલા આ લોકોનો છે ને સ્પેશિયલ ખોરાક છે કાંઠાવાળાનો. જો તો અત્યારે શું બધું બને છે. અમે બધું કટિંગ થાય છે. આપણે ખાલી વ્લોગિંગ જ કરવાનું છે એટલે આપણે ઊભા જ રહેવું, બાકી બધા કામ કરશે. અને અમે ભાવનગરના મહેમાનો એમ બધા મહેમાન કેથી કરવા આવે એટલે બેહવાનું, આ બધાને કામ કરવાનું. હું બનાવો છો? દાળ બનાવી કોઈ દિવસ તમે? સમસા લઈને બેહી જાય બનાવી. આ છે આપણે નરુભાઈ વાડીના માલિક. સાપ, હા સ્પેશિયલ સાપ આવા આવ્યા છે અહીંયા. તમારી વાડીના રોજડા બોજડા બધું ઉયું જાય. જો તો બિંદ્રા બધું 2 કિલોમીટર સુધી કોઈ નહીં દેખાય. ખૂટિયા કાય. આ તો દીપડો ય નહીં દેખાય. ભૌતિક બારિયા નરુ બારિયા. બારિયા હે ભાઈ. ગાંડી ગીર દીપડા આય નો હવે આજ. દીપડા બાયદા આયા આવી ગયા રોજ કડક હે. તો દાળ બને છે, રોટલા બને છે, બધું તૈયારી થાય છે બરોબર છે. અને અહીંયા મસ્ત મજાનું વાતાવરણ હતો તો બેઠો તો દી આથમી જશે ને રાત પડી ગઈ છે. અને હવે જ્યાં ટાઢક લાગે ને વાત પૂછોમાં. વાડી વિસ્તારમાં સવારમાં ગરમી થાય અને રાત્રે જે ટાઢક આવવાની ફિલિંગ જ કંઈક અલગ હોય છે. અને ભગોડામાં અમે બેઠા છીએ, ભગોડામાં વાડી છે. અને માતાજીનો પાટોત્સવ છે. હમણાં તો ડેકોરેશન ભગોડા બહુ મસ્ત કર્યું છે, તો આપણે ના પણ આટો મારશું, હું તમને બતાવીશ કે કેવી તૈયારી હાલે છે ભગોડામાં બરોબર. તો મિત્રો ધુમાડો થઈ ગયો તૈયાર, બહુ લાગે છે. જયદીપભાઈ બને છે 1 નંબર ભાઈ. દેશી દાળ મેં તો ગન્ના લાઈ રે. મરસું નાખ્યું છે રોહિતભાઈ. હા હું જોતો માપે હો જયદીપભાઈ. અરે ફૂલ તીખું મજા આવી છે. મજા ને એવું નથી, ભાવનગર જવાનું છે. અમારે ભૌતિકભાઈ મોજમાં પડી ગયા હે, તમે જોવો. કેમ કે દાંત આવી ગયા ફૂલી ભાઈ ને તો કઈ જો આમ બધા ઊભા તો કરો. એલા એ જોઈલા અને પેલું નો નાખ્યો. અમારે મુકેશભાઈ ખબર વેનાનું મરસું પાહું નાખી દીધું છે. જોવો તમે આમ ફૂલ તીખું હે. હા ફૂલ તીખું. એને મજા આવી ગઈ ભાઈ. જો આમ મજા આવી ગઈ. હે લાઈટ કરો એલા એની બાજુ જોઈ લા. હાલો તો દાળ નું આગમન થઈ ગયું. ફર કરી મારા માર સમસો માર વાહ માર ના નહીં. બસ હવે પણ તું કલર કાઢ નાખી. મિત્રો અહીંયા અમારો ફૂડ સલાડ તૈયાર થઈ જશે ને દાળ તૈયાર થઈ ગઈ છે. તો હવે લાગી જશે ભૂખ ફૂલ. તો હવે મુકેશભાઈ ની આપે તો ખાવા બેસી જઈએ. રોટલા આપજો ભાઈ, એ રોટલા આપજો. જો રોટલા ભૂખ્યા થઈ ગયા છે હવે
એવું છે આ બધા જો હવે ઊભા થઈ ગયા બધા જો દૂર દૂર સુધી બધા જો નજર આવી રહ્યા છે તમને બધાને. કેટલા દિવસથી રોહિત તારે નથી બેઠો એટલે હું રોહિત તારે જ ખાવા બેઠી બરાબર. રોહિત તારું કઈ કેવું છે આમાં? નથી ખાવું. ઈ નહીં ખાય તો હું નહીં ખાવ. સારું હાલો તો આપણે ખાઈ લેવી. તો હવે હું તો હવે હું ખાઈ લઉં. એક ટાણું કરી લઉં. હા આખો દિન ભૂખ ભાંગી નાખું. મારે કાંઈ નથી બોલવું, ખાવાનું છે પેલા. જાઓ જો ઢૂપ કરી નાખો. તો વિદ્યાર્થી મિત્રો અમુક ખાઈ લીધું છે ને અમુક જો બધાય ખાઈ લીધું, અમુક ને ખાવાનું બાકી. સામે ખાઈ 2-3 જણા બાકી. બાકી બધા ઢોલિયા ઢાળીને બેસી જશે. રોહિતભાઈ ને 2-3 કલાકની વાર લાગશે હજી. તો મિત્રો અમે મુકાભાઈ મામીના ગળે આવી ગયા છીએ એટલે અમે નીકળી જઈએ છીએ અહીંથી ભગુડા જવા માટે. બધા જો ખાઈ પીને જો ટેહડા જેવા થઈ ગયા બધા જો ધીરે ધીરે આવે છે. મુકાભાઈ ની ડાળ હજી ડાળ જ કરાયા બધા તોડી નાખે. ઓ ભાઈ મુકાભાઈ ની વાડીએ બીજી વખત આવવાનું થાય છે. પાકું ભાઈ. હા અને હવે બધા અમે જઈએ છીએ ભગુડા. મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ ભગુડા અને દર્શન કરીએ માતાજીના. અને આનો કેવો પાટોત્સવની તૈયારી છે એ તમને બધું બતાવું. બન્યા રહ્યો તમે હાલો. તો અમારા ખાસ મિત્ર દયાભાઈ આવી ગયા જેનો તમે વ્લોગ જોયો છે. ઓલો નો આવ્યો? ક્યાં છે? હા નહીં બોલો બીજો નો આવ્યો? હે સીઆઈડી વાળા ભાઈ ને? હા ભાઈ ઈ જ તે ઇન્સ્પેક્ટર દયા. ઇન્સ્પેક્ટર ભાઈબંધ એમ તો ગયો એટલે આ મુકાભાઈ ભાઈબંધ. મુકાભાઈ નો ભાઈબંધ. હા મુકાભાઈ. હા મુકાભાઈ નો ભાઈબંધ. હા દયા. મિત્રો તમને એક સવાલ પૂછું. એક ભાઈબંધ હતો અમે વ્યવહારમાં જતા ને એને શું પૂછ્યું ખબર છે? એ કે હે ભાઈ કે મારો પણ નામ ઈ કેમ તમારું નામ છે? ઈ કે આ નામ આ મુકાભાઈ. મુકાભાઈ નું સેમ તો છે મુકાભાઈ. આવો મુકાભાઈ તમારો જવાબ દેવો એને જો કોમેન્ટ કરો. ક્યાં ભાઈ કોમેન્ટ કરો. તો મિત્રો ભગુડા અંદર કંઈક આવો નજારો છે તમે જોવો. અહીંયા જો કેવી મસ્ત મજાની મૂર્તિની બધું ગોઠવેલું છે અને આ બધું મંદિર છે અને અંદર તો ફોન લઈ જવાનું મનાય છે પણ બહારથી તમને દર્શન કરાવડાવશું. એમાં ઘણા જણા આવેલા હશે પણ આ નજારો તમે કોઈ દી નહીં જોયો સમજ્યા? શું કેવું લાલ તમારું? એક નંબર મજા આવે છે. હારું દર્શન કરી લઈએ. જય મા મોગલ. તો ગાઈસ ભગુડા આવીને ચા નો પીવું કોઈ દી ન બને. તો હવે અમે ચાની પ્રસાદી લેવા આવી ગયા છીએ. પ્રસાદી તો લેવી જ પડે. ગામ આવ્યા હોય પ્રસાદી ન લેવું બને ભાઈ. નોત બને ગામ આવ્યા ને પ્રસાદી ન ઈમાંય મૂકો ન લઈ બસ. હું કેવું દિયા તારું? હું ન માનું. તો ધોલ મારો હમણાં માને હે કે નહીં? બસ એવું છે. નો પાછી લઈ લો ધોલ પાછી લઈ લો. દર્શક મિત્રો અમે ચા પાણી કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ ઉપર ડુંગરામાં. ત્યાંથી કંઈક ભગુડાનો અલગ જ નજારો તમને જોવા મળશે. તો હાલો ડાયરેક્ટ ત્યાં જઈએ. તો મિત્રો જો તમે જો ઉપર લોકેશન જોઈ રહ્યા છો સામે ને આપણે જવાનું છે. ડાયરો આપણે સામેથી ચડીને આવ્યા ઠેઠ અને અહીંયા જો મંદિર આવી ગયું છે અને હવે આપણે ઉપર જઈએ છીએ. ઓખરી ગયા બાપા ઢાળિયો છે ને આ રીતના આમ છે ઉસો એટલે ઓખરી ગયા બધા જો જાય છે ધીરે ધીરે. પણ એ લોકો કે ડાળ ખવડાવીને હોપટ કઢાવી એવું કહે છે. પણ હવે ઉપર જવી. ફાઇનલી મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ. જો અમારી પાછળ તમે જોઈ લઈએ છો લોકેશન. હેઠે બતાવતો ઈદની લોકેશન છે અને હવે દર્શન કરી લેવી. બહુ થાકી ગયા બહુ ઉપર બહુ ઉપર. શું ભાઈ બહુ થાકી ગયો પણ મજા આવ્યો. તોય હું ખુશ છું. પણ પેલા ગમે એટલો દાદરા સીડ્યો હું અહીંયા આવીને પણ તોય મને આમ ખુશ છું. આ બધા તો દર્શન કરે છે અને હું દર્શન કરી આવું. અને આપણે પહેલેથી કે મંદિર હોય તો અંદર આપણે વિડીયો શૂટિંગ કંઈ કરતા નથી. થોડુંક માન મર્યાદા રાખી છે બરાબર. મોગલ આ તમે જોઈ રહ્યા છો નીચે મોગલના ભગુડા. જુઓ આપણે સામેથી કહેતા હતા કે ઉપર જઈને બતાવું. આ છે ઉપરનો નજારો. કેમ રહ્યું મિત્રો દર્શન કરીને? બહુ મજા આવે. બહુ મજા આવી. રોહિતભાઈ
જય માં મોગલ. જય માં મોગલ. કેમ છો? દર્શન થઈ ગયા. મજા આવી ભાઈ? ઉપર આવી પણ મજા આવી ને ભાઈ બધાને? અહીંયા બેઠા ને તો એમ લાગે 23 ઉપર એસી ચાલુ છે, એવી મજા આવે. ઓહો 23 ઉપર સુકૂન. આની જેવું દેશી ક્યાંય નથી હો. એસી હો. તમને દયા ભાઈ મજા આવી. મજા આવી ને? મોડા પડ્યા પણ મજા આવી. વાંધો નહીં, હાલ છે. ઈ કેમ ડાળ ભાગમાં ન આવી એટલે કયો છો? દાળ ભાગમાં ને આવી તોય એ ડૂબ કરી નાખ, ડૂબ કરી નાખ. તો ડાયરો આ હતો આપણો આજનો વ્લોગ. તો ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવ્યો છે. તો આશા કરું છું કે તમને બધાને વ્લોગમાં બહુ મજા આવી હશે. અને હવે આપણે રેગ્યુલર વ્લોગ કરવા જોઈએ કે નહીં, તમે મને કોમેન્ટમાં જણાવી દેજો. અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ પણ જણાવી દેજો. તો મળીએ નવા આવતા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રામ રામ. અને હા, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય મા મોગલ.